ભાવનગર પેરોલ ફરલો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળી કે એક કેસરી કલરની બોડીવાળો આઈસર કંપનીનો ટ્રક જેના રજિસ્ટર નંબર GJ14Z2477ના છે, જેમાં લોખંડ તથા લાકડાનો સ્નેટિંગનો સામાન ભરેલો છે, જેની આડમાં બે માણસો ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ગોલેરા તરફથી ભાવનગર તરફ લઈને આવે છે। જે બાતમીના આધારે નારીગામ ભાવનગર અમદાવાદ હાઈવે રોડ નવી RTO ઓફિસની સામે જાહેર રોડ ઉપર વોચમાં રહેલ દરમિયાન ઉપરોક્ત બાતમી વર્ણન તથા નંબરવાળો આઈસર ટ્રક આવતા તેને રોકી તેમાં તપાસ કરતા ટ્રકમાં લોખંડ તથા લાકડાના સામાનની નીચેની આડમાં ઇંગ્લિશ દારૂની પેટીઓ 175 બિયર ટંગ નાંગ 336 આઈસર ટ્રક મળી કુલ કિંમત ₹26,54,336નો મુદ્દામાલ સાથે મળી આવે। તેના વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।